અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકામાં આવેલું શ્રી શામળિયા લાલના નીચ મંદિરે શામળાજી વિષ્ણુ મંદિરમાં ભગવાન ગદાધરના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશભરમાં અને ગુજરાતમાં આજે હિન્દુ શાસ્ત્ર મુતાબિક દેવ ઉઠી 11ના દિવસે ભગવાન ગદાધર શ્રી વિષ્ણુ અને માતા તુલસીના વિવાહ હોય છે. ત્યારે આ વિવાહ ગુજરાત અને રાજસ્થાનને જોડતી સરહદે આવેલ ભગવાન શ્રી શામળિયા લાલનું મંદિર આવેલ ભગવાન શામળિયા લાલના મંદિરે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલું છે. આજે દેવઉઠી 11ના દિવસે ભગવાન વિષ્ણુ મંદિર શામળાજીમાં આજે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટી શ્રી અનિલભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં આજે શામળાજીના દર્શન કરી અને તુલસી વિવાહમાં અમે પણ જોડાયા છીએ. અમે ધન્યતા અનુભવીએ છીએ. સમગ્ર ટીમને અભિનંદન આપીએ છીએ. આ દેવ ઉઠી 11થી હવે શુભ મુહૂર્ત અને લગ્ન પ્રસંગના મુહૂર્ત પણ શરૂ થઈ રહ્યા છે. એટલે બધા શુભ મુહૂર્ત આજથી ચાલુ થવાના છે અને 13થી પૂનમ સુધી મેળો ભરાવાનો છે. એમાં અંદાજિત 10 લાખથી પણ ઉપર પબ્લિક પધારવાની છે અને મેળાનો લાભ લેવાની છે. કાર્તિકી પૂનમનો ખૂબ મોટો મેળો ભરાવાનો છે. ત્યારે સૌ ભાવિ ભક્તો આ મેળામાં શાંતિપૂર્ણ મેળો માલે અને તંત્ર દ્વારા પણ એની ખૂબ સરસ તૈયારીઓ થઈ ચૂકી છે. સૌને દેવઉઠી 11ના ખૂબ ખૂબ અભિનંદન. વિષ્ણુ ભગવાન એમની સુખ સૈયામાંથી જાગ્યા છે. આજે ખૂબ અનેરો ઉત્સાહ, ઉમંગ એ ચારેકોર દેખાઈ રહ્યો છે. શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા આજે તુલસી વિવાહના ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું છે. આજે મને અનિલભાઈ પટેલ, સેક્રેટરી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ અને મારા પરિવારને આ પ્રસંગના કન્યા પક્ષના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. વર પક્ષના યજમાન બનવાનું આદરણીય જિગીશભાઈ મહેતા પરિવાર અમારા ટ્રસ્ટીસી છે, એમને વર પક્ષના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ શુભ અવસરના સાક્ષી બનવા કેટલાય ભક્તો ઉમંગભેર, ઉત્સાહભેર અહીં પધાર્યા છે. સર્વેનું હું સ્વાગત કરું છું અને આ જે પ્રસંગ છે એ દીપી ઉઠ્યો છે, કારણ કે સૌની અંદર એટલો ઉમંગ અને ઉત્સાહ ચારેકોર જણાઈ રહ્યો છે. જે નિજ મંદિરે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા તેના સેક્રેટરી અનિલભાઈ પટેલ તથા જિગ્નેશભાઈ મહેતા તેમજ તેમના ટ્રસ્ટીગણ દ્વારા આ ભગવાન ગદાધરના આજે ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા. જેમાં સમગ્ર હિન્દુ શાસ્ત્ર મુજબ લગ્ન વિધિ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો આ લગ્નમાં જોડાયા હતા અને તુલસી માતા તથા ભગવાન શ્રી વિષ્ણુ ગદાધરીના લગ્ન થયા હતા. આ લગ્નમાં જોડાઈ ભક્તો પોતાની જાતની ધન્યતા અનુભવી હતી. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. આજે દેવઉઠી 11 છે. આ 11નું ખૂબ જ મહત્વ છે. ખાસ કરીને શામળાજીની અંદર તુલસી વિવાહ આ દિવસે અહીંયા ઉજવાય છે. એના માટે અહીંના જે ટ્રસ્ટી છે અનિલભાઈ અને એમની ટીમે ખૂબ સુંદર આયોજન કર્યું છે. શામળાજી દર્શન કરવા માટે પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે અને આ 11નું ખૂબ જ મહત્વ હોય. આવતી પૂનમ સુધી અહીંયા મેળો ચાલુ રહેવાનો અને પૂનમ સુધી જેમ અગાઉ કીધું એમ આજુબાજુના રાજ્યોમાંથી પણ આ મેળો માણવા માટે ઘણા બધા લોકો આવવાના. એટલે આ 11નું ખૂબ જ મહત્વ છે. પ્રાંતિજ તાલુકાના શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત સ્નેહ મિલન સમારોહ તથા નવનિયુક્ત પ્રાંતિજ તાલુકા પ્રમુખ રામસિંહ પરમાર અને પ્રાંતિજ શહેર કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ પટેલના પદ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત સ્નેહ મિલન સમારોહ તથા નવનિયુક્ત પ્રાંતિજ તાલુકા પ્રમુખ રામસિંહ પરમાર અને પ્રાંતિજ શહેર કોંગ્રેસ પ્રમુખ
સંજયભાઈ પટેલના પદગ્રહણ સમારંભમાં ખેબ્રહ્મા ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી, જિલ્લા પ્રભારી અરુણભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી રામભાઈ સોલંકી, ગજેન્દ્રસિંહ રેવર, ઇમરાનભાઈ મલિક, ટીવી પટેલ, હર્ષદ મકવાના, રેખાબેન સોલંકી, વિપક્ષ નેતા પ્રભાતસિંહ, પ્રિયવર્ધન પટેલ, કાળુસિંહ, બબસિંહ, જીલ પટેલ, રાજ પટેલ, તાલુકા પ્રમુખ એસ.કે. ઝાલા, અજમેરસિંહ, રાજેન્દ્ર ડોન, રામસિંહ, ગુલાબભાઈ ગમાર, ભીખાભાઈ, કુમાર ભાટ, મુકેશભાઈ સમિત સૌ આગેવાનો, સરપંચો અને સદસ્યો વિશેષ ઉપસ્થિત રહી નવા વર્ષની અને નવનિયુક્ત પ્રમુખોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આબિદપુરા સાથે તનિષા પરમાર, સીટી ન્યૂઝ, પ્રાંતિજ. જાન્યુઆરી 2025માં પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળામાં AHPના આયોજનની માહિતી આપવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસામાં આંતરરાષ્ટ્રીય પરિષદ અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જાન્યુઆરી 2025માં પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળાના આયોજનની માહિતી આપી હતી. જેમાં જાન્યુઆરી 2025માં યોજાનાર મહાકુંભ મેળામાં AHPનો ભંડારો થશે. જેમાં 5 કરોડ હિન્દુઓને AHP દ્વારા નિઃશુલ્ક ભોજન અપાશે અને ઠંડીથી બચવા માટે ભક્તોને 4 લાખ કંબલ અપાશે. આ સિવાય મહાકુંભ મેળામાં 24 કલાક ચાની સેવા પણ ચાલુ રહેશે. ભરત કડિયા સાથે નંદિની જોશી, સીટી ન્યૂઝ, મોડાસા. अंतर्राष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय बजरंग दल, राष्ट्रीय महिला परिषद ओजस्वी ने 12 साल में एक बार लगने वाले प्रयाग के महाकुंभ में यात्रियों की बहुत बड़ी सेवा की पूर्व तैयारी की है. हम 15 जगह पर अन्न क्षेत्र भंडारा लगाकर पूरे कुंभ में करीबन 1 करोड़ लोगों का अन्नदान की सेवा करने जा रहे हैं. साथ में कुंभ में ठंड लगती है तो हम 1 लाख कंबल की कंबल बैंक बनाकर ठंड में लोगों को कंबल देकर लगभग 40 लाख लोगों को ठंड में मदद करने वाले कंबल देने जा रहे हैं. दिन भर चाय चलती रहेगी, ब्लड प्रेशर, शुगर की मुफ्त में जांच होगी और यथासंभव रहने की सुविधा में तीर्थयात्रियों को सहयोग करेंगे. हमारा प्रयास है कि ये 5 प्रकार के आधार पर हम 2-4 करोड़ तीर्थयात्रियों की सेवा करके अंतर्राष्ट्रीय हिंदू परिषद यहाँ आने वाले बंधुओं की सेवा करने की योजना बनाई है. हमारी काफ़ी मात्रा में पूर्व तैयारी हो चुकी है. लगभग 5000 हमारे स्वयंसेवक वॉलंटियर यह सेवा के काम में कुंभ में लगने वाले हैं. મોડાસા ખાતે મીડિયા કર્મીઓ અને અન્ય સુરક્ષિત વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના રેશન કાર્ડ, E-KYC, આધાર કાર્ડ અપડેશન, આયુષ્માન કાર્ડ જેવી સુવિધાનો લાભ એક જ જગ્યાએથી મળી શકે તે આશયથી માહિતી ખાતું અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોના E-KYC ફરજિયાત કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મીડિયા કર્મીઓ અને અન્ય સુરક્ષિત વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના રેશન કાર્ડ, E-KYC, આધાર કાર્ડ અપડેશન, આયુષ્માન કાર્ડ જેવી સુવિધાઓના લાભ એક જ જગ્યાએથી મળી શકે તેવા આશયથી માહિતી ખાતું અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસાના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર સહિત જિલ્લા વહીવટની અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો મીડિયા કર્મીઓએ ઉપસ્થિત રહીને વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો. સાથે પોસ્ટ વિભાગની ટર્મ પ્લાન જેવી યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સીટી ન્યૂઝ, મોડાસા. તાજેતરમાં આપણી રાજ્ય સરકાર દ્વારા
તમામ રેશન કાર્ડ ધારકો અને ગુજરાતના જેટલા નાગરિકો છે એ તમામનું KYC થઈ જાય એના માટે એક અભિગમ સાથે કામગીરી ચાલી રહી છે. તેના ભાગરૂપ મીડિયાના જે મિત્રો છે એમનું અને એમના પરિવારજનોનું KYC થાય એ આશયથી આપણે એક નાનકડો વિચાર કર્યો હતો. પણ સાથે સાથે વિચાર આવ્યો કે મીડિયાના મિત્રો અને આ રીતે બીજા વ્યવસાયમાં જોડાયેલા મિત્રોનું પણ તાકીદે એમનું આયુષ્યમાન કાર્ડ થાય, એમનું આધાર કાર્ડ અપડેટ થાય તે માટે પણ આજે એક આપણે નાનકડો પ્રયાસ કર્યો છે. આનાથી અમને એક આનંદ છે કે બધા મીડિયાના મિત્રો જોડાશે. આ સિવાય પણ અસુરક્ષિત વ્યવસાય સાથે જોડાયેલા, ધારો કે સ્નેક પકડનાર જે લોકો છે એવા પણ લોકોને પણ આપણે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આવો જો કામ થાય તો બીજા લોકો સુધી પણ મેસેજ પહોંચશે અને સાથે સાથે આપણે પોસ્ટ વિભાગની કેટલાક લોકો કે જે આ રીતે ગંભીર પ્રકારના કામગીરી સાથે ઘણા વખત સંકળાયેલા હોય એની પોસ્ટ વિભાગની કેટલીક ટર્મ પ્લાન જેવી યોજનાઓ છે એ જોડવાનો પણ અહીંયા પ્રયત્ન કર્યો છે. વધુમાં વધુ મિત્રો પોતે એને સમજે અને એનો લાભ લે એના માટે આપણે આશા રાખીએ છીએ. ધન્યવાદ. જય હિન્દ. ખેડબ્રહ્માના પઢારા ખાતે જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ઓછા વજનવાળી સગર્ભા માતાઓની વ્યક્તિગત કાળજી અંગેના પ્રોજેક્ટ લાલન પાલનનો શુભારંભ કરાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્માના પઢારા ખાતે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં ઓછા વજનવાળી સગર્ભા માતાઓની વ્યક્તિગત કાળજી અંગેના પ્રોજેક્ટ લાલન પાલનનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ઓછા વજનવાળી સગર્ભા માતાઓની વ્યક્તિગત કાળજી અને ડાયટિશિયન દ્વારા સગર્ભા માતાઓને આપવાના નિયત આહાર અંગેના લાલન પાલન પ્રોજેક્ટની વિગત આપતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘરે ખાતા ખોરાક ઉપરાંત ડાયટિશિયનની સલાહ અનુસાર સિંગ, દાળિયાની ચીકી, કેળા, પ્રોટીન પાવડર, THRમાંથી બનાવેલ શીરો તથા અન્ય વાનગીઓ અઠવાડિયાના નિયત દિવસમાં આશા કાર્યકર અને આરોગ્ય કર્મચારીની ઉપસ્થિતિમાં આપવામાં આવશે. તદ ઉપરાંત માતાઓએ તેમના રોજેરોજના ખોરાકની પસંદગીની સાથે સાથે પોષણયુક્ત આહાર, રાંધવાની રીતો અંગે પણ વિશેષ નિષ્ણાતશ્રીઓની સૂચના મુજબ પોતાના અને બાળકના આરોગ્ય માટે જાણી તેનો પૂરતો અમલ કરવો અત્યંત મહત્વનો છે. ઓછા વજનના જોખમ ધરાવતી સગર્ભા માતાઓને ડાયટિશિયન દ્વારા સૂચવેલ ખોરાક મુજબ નિયત આહાર આપવાથી સગર્ભાવસ્થાની સામાન્ય પરિસ્થિતિ લાવી શકાય છે અને તેના જોખમમાં ઘટાડો કરી શકાય છે. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયાએ જણાવ્યું કે ઓછા વજનવાળી સગર્ભા માતાઓની આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના સ્થાનિક કર્મચારીઓ વ્યક્તિગત મુલાકાત લઈને ડાયટિશિયનની સલાહ મુજબ અઠવાડિયાના 7 દિવસ મુજબ નિયત કરેલ સ્પેશિયલ આહાર આપવા માટે ગૃહ મુલાકાત લેશે અને તેમના દૈનિક આહારની અને અઠવાડિક વજનની ફ્રૂટ ડાયરીમાં નોંધ કરશે. લાલન પાલન પ્રોજેક્ટના અમલીકરણ માટે જિલ્લાની આરોગ્ય ટીમ સાથે કામ કરતા ડાયટિશિયન વિશાખા ગઢવીએ સ્થાનિક માતાઓ સાથે વાતચીત કરી તેમના આહારની ટેવો અંગે જાણકારી મેળવી તેઓને સ્વસ્થ સગર્ભાવસ્થા અને ગર્ભસ્થ શિશુના જરૂરી વિકાસ માટે શું આહાર લેવો, ખોરાક સાથે શું લેવું, માત્ર 2 વખત ખોરાક ન લેતા દિવસમાં 4-5 વખત શું ખાવું કે જેથી તેઓની જોખમી સગર્ભાવસ્થામાંથી બહાર લાવી શકાય તે અંગે વિગતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે સાથે દેરોલ PHC દ્વારા સામાજિક વર્તણૂક પરિવર્તન સંચારનો કાર્યક્રમ યોજી મેલેરિયા, સિકલ સેલ, સંસ્થાકીય પ્રસૂતિ, માસિક દરમિયાનની સ્વચ્છતા, વ્યસન મુક્તિ જેવા વિષયો પર ગ્રામજનોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં RCHO ડોક્ટર દેદ્રોડિયા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, ન્યુટ્રિશન ઇન્ટરનેશનલના મનોહર, વિશાખાબેન ગઢવી, સ્થાનિક અધિકારી, કર્મચારીઓ, પિયર એજ્યુકેટરો, સગર્ભા અને ધાત્રી માતાઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા. મોડાસા શહેરમાં તારીખ 13/11/2024ને બુધવારે ગુજરાત સરકાર તથા ઇન્ડિયન રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં આજરોજ તારીખ 13/11/2024ની બુધવારે ગુજરાત સરકાર તથા ઇન્ડિયન રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ પત્રકારોએ લાભ લીધો હતો। જ્યારે જોવા જઈએ તો ગુજરાત સરકાર પણ હવે આ દેશના ચોથા સ્તંભ ગણાતા એવા પત્રકારો કે જે રાત દિવસ જોયા વગર સરકારના કામોને અથવા તો લોકહિતના કામો હોય તેવા કામોને ન્યાય આપવા માટે દોડધામ કરતા હોય છે। ત્યારે આવા પત્રકારોની આમદની આવક ઓછી હોય છે, તો તેવા પત્રકારોને કોઈ તકલીફ પડે તો તેનું કોણ? અત્યારે આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડ ક્રોસ બંને આવીને પત્રકારોની સાર સંભાળ લીધી, તે બદલ પત્રકારોએ સરકાર તથા ઇન્ડિયન રેડ ક્રોસનો આભાર માન્યો હતો। ત્યારે બીજી તરફ આ પત્રકારોને પ્રમોટ કરવા માટે ગુજરાત સરકાર અરવલ્લી જિલ્લાના અધિક કલેક્ટર જસવંત જેગોડા સાહેબ તથા માહિતી ખાતાના નિધિબેન જયસ્વાલ તથા વિઠ્ઠલદાસ તથા ઇન્ડિયન રેડ ક્રોસના પ્રમુખ ભરતભાઈ પરમાર અને પત્રકારના પ્રમુખ ભરતભાઈ કડિયા મંચ ઉપર બેસી પત્રકારોને તથા ઇન્ડિયન રેડ ક્રોસને સરકારમાંથી વધુ પડતી સુવિધાઓ મળે અને પત્રકાર કઈ રીતે આગળ વધે તેના માટેનું અવલોકન કર્યું હતું। જ્યારે ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા મંચ ઉપર બેસેલ મહાનુભાવોનું ફૂલછડી અને શાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પત્રકારોએ આ બાબતને વધાવી લીધા હતા અને સરકાર દ્વારા આવા કાર્યક્રમો પત્રકારો માટે કરવામાં આવે તેવી રજૂઆત અરવલ્લી અધિકારી કરવામાં આવી હતી। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, મોડાસા। અરવલ્લી જિલ્લા રેડક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આપણા જિલ્લાના જે પત્રકાર મિત્રો છે, મીડિયાના મિત્રો છે, એમના હેલ્થ ચેકઅપ માટેનો કાર્યક્રમ આજે અહીંયા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે યોજાઈ ગયો। તેમાં લગભગ 100થી વધુ મીડિયાના મિત્રોએ આજે ભાગ લીધો છે અને હજુ સુધી પણ 12 વાગ્યા સુધી વધુ મિત્રો આખા જિલ્લામાંથી પોતાનો હેલ્થ ચેકઅપ કે જે સામાન્ય રીતે અન્ય જગ્યાએ કરાવવા જાય તો થોડો મોંઘો પડે, અહીંયા ગુજરાત સરકારના ઉપક્રમે બિલકુલ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યો છે। વધુ મીડિયાના મિત્રો તેમાં ભાગ લે તેવી મારી અપીલ પણ છે અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે એ બદલ બધાને ધન્યવાદ આપું છું।